નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે કચ્છ ભાજપ દ્વારા પ્રદર્શન. ભુજમાં ભાજપના હોદ્દેદારોએ કર્યા ધરણા. કોંગ્રેસની વિચારધારા પર કર્યા આકરા પ્રહારો. દાહોદની ઘટનાના કચ્છમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત. કચ્છ જિલ્લા કોંગ્રેસ ઘટનાની કરી આલોચના. ભુજ અને ગાંધીધામમાં કેન્ડલ માર્ચના કાર્યક્રમો યોજાયા. ભુજમાં દબાણો દૂર કરવા સુધરાઈ તંત્ર સજ્જ. સોમવારથી શહેરમાં હાથ ધરાશે સઘન ઝુંબેશ. હોસ્પિટલ રોડ પરથી નડતર રૂપ દબાણો દૂર કરાયા. ભુજમાં હિન્દુ યુવા સંગઠન દ્વારા થશે નવરાત્રીનું આયોજન. કચ્છના 4 શહેરોમાં થશે ગરબી. તિલક અને ગૌમૂત્રના છંટકાવ બાદ અપાશે પ્રવેશ. ભુજ તાલુકાના માધવપુર ગામે રહેતા રોશનીબેન વણકરે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેમણે આર્મીમાં ફરજ બજાવતા તેમના પતિએ નોકરીમાંથી આવી તેમની પ્રાથમિક સારવાર માટે આર્મી કંપની મિલિટરી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. પીએમ માટે તેમના મૃતદેહને જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ મૂળ માંડવી તાલુકાના મસ્કાના ઘણા વર્ષોથી મુંબઈના કાંદિવલીમાં રહેતા અને નવરાત્રીના દિવસોમાં ગત 26મીના થાણા કપૂરવાડી ખાતે આવેલા માતાજીના મંદિરથી 4 સાયકલ યાત્રીઓ, શ્રદ્ધાળુઓ તેમજ 3 સેવાભાવી મળીને 7 પદયાત્રીઓ માતાના મઢ ખાતે આવવા નીકળ્યા હતા. કાંદિવલી ખાતે રહેતા અને થાણામાં ગાર્મેન્ટનો વ્યવસાય કરતા ધર્મેશ રમેશ મોતા પણ નીકળ્યા હતા. 27મીના સવારના અરસામાં તમામ સાયકલ યાત્રીઓ વાપી પહોંચ્યા હતા. જે દરમિયાન ધર્મેશભાઈને છાતીમાં દુખાવો ઉપડતા સાયકલ સાઈડમાં રાખી આરામ કરવા બેઠા હતા અને તરત ઢળી પડતા તેમની સાથે રહેલા તેમના તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા વાપીમાં ભાનુશાલી સમાજમાં લોકોના સહકારથી હોસ્પિટલને લગતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. મૃતદેહને મુંબઈ તરફ લઈ જવાયો હોવાનું જાણવા મળ્યું છે. ભુજ નગરપાલિકાની દબાણ હટાવ ઝુંબેશનું મુખ્ય કારણ ટ્રાફિકની સમસ્યાઓ અને ફૂટપાથ પર થયેલા ગેરકાયદેસર દબાણો છે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોની દૈનિક પ્રવૃત્તિમાં અવરોધ થતો હતો. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલે સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે શનિવાર રવિવારના રજા હોવાથી દબાણ હટાવની કામગીરી ચાલુ નથી, પરંતુ સોમવારથી નવા પ્લાનિંગ સાથે કામગીરી ચાલુ કરીશું અને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કામગીરી કરવામાં આવશે, જેથી દરેક રસ્તા ખુલ્લા થશે. માર્ગ પર વધતી ટ્રાફિક સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે ઝુંબેશ શરૂ કરવી જરૂરી બની છે. અગાઉ નોટિસો અને તાકીદ કરવા છતાં રેકડી કેબિન ધારકો ફૂટપાથ પર જ પોતાના ધંધા ચાલુ રાખતા હોવાથી નગરપાલિકા દબાણ હટાવ ઝુંબેશ અમલમાં મૂકી છે તેમ જણાવ્યું હતું. ગઈકાલે દબાણ હટાવ ઝુંબેશમાં 18 રેકડી અને 8 શેડને તોડી પાડવામાં આવ્યા હતા. સાથે ફૂલ ઝાડ, માટલા, કુંડા જેવા નાના ધંધાર્થીઓના માલ સામાન જપ્ત કરવામાં આવ્યા હતા. કામગીરી સંદર્ભે કોંગ્રેસના આગેવાનો અને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશનના સભ્યો દ્વારા સખત વિરોધ કરાયો હતો. તેમાં સભ્યોએ રેકડી કેબિન ધારકોને તાત્કાલિક અન્ય જગ્યાએ વ્યવસ્થા કરી આપવા માંગ કરી હતી, જેથી તેમના ધંધા રોજગાર ચાલુ રહી શકે. દબાણ હટાવ કામગીરીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અમુક ધંધાર્થીઓએ સ્વેચ્છાએ દબાણ ખસેડી લીધો હતો. ભુજ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં રસ્તા પૈકી જે ગેરકાયદેસર દબાણો થયેલા છે તે દૂર કરવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ છે. તે અન્વયે આજ રોજ જીકે સર્કલથી જ્યુબિલી સર્કલ સુધીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે અને ત્યારબાદ આગળ ક્રમશઃ નગરપાલિકા વિસ્તારમાં જ્યાં રસ્તા પૈકીના જે દબાણો છે તે તમામ દૂર કરવામાં આવશે. પ્રથમ તબક્કે જે હંગામી ધોરણે અનરજિસ્ટર્ડ જે લારી ગલ્લા જે રાખેલા છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરેલી છે. ત્યારબાદ જે બાકીના બીજા જે કંઈ પણ રસ્તા પૈકીના દબાણો હશે એ તમામ દૂર કરવામાં આવશે. નગરપાલિકા દ્વારા દરેકને નોટિસ આપવામાં આવેલી છે ને તે સિવાય પણ અનરજિસ્ટર્ડ જે વેન્ડર છે તે લોકોને કોઈ પણ મંજૂરી પણ આપવામાં આવેલી નથી. તેમ છતાં તે લોકોને વારંવાર સૂચના પણ આપેલી છે, તે લોકોને નોટિસ પણ આપેલી છે, તેમ છતાં તે લોકોએ દૂર નથી કર્યા. તેના લીધે અત્યારે નગરજનોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે નગરપાલિકાએ કામગીરી હાથ ધરેલી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા થોડા દિવસોથી પશ્ચિમ કચ્છ વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શુક્રવારે પીજીવીસીએલની 24 ટીમો દ્વારા ભુજ ગ્રામ્ય અને ભુજ સિટી 2 વિસ્તારમાં વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ભુજ સર્કલના ભુજ ડિવિઝન હેઠળમાં આવતા આ વિસ્તારમાં રહેણાંક હેતુસર કુલ 581 વીજ કનેક્શનો ચકાસવામાં આવ્યા હતા, જે પૈકીના 40 જોડાણોમાં ગેરરીતિ સામે આવતા 18,41,000ના દંડની આકારણી કરવામાં આવી હતી. વીજ વિભાગના સપાટાથી વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
રાપરા બેલામાં ત્યજી દેવાયેલું બાળક મળી આવતા અજાણી માતા સામે ફિટકાર વરસી રહ્યો છે. જોકે ત્યજી દેવાયેલ બાળકને 2 ફિમેલ હેલ્થ વર્કર વહારે આવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ બેલા ગામની બાજુમાં આવેલી ખોડિયાર વાંઢમાં આંગણવાડીની બાજુમાં એક ત્યજી દેવાયેલું બાળક મળ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક વિસાસર વાંઢના વતની અને આરોગ્યમાં ફરજ બજાવતા ફિમેલ હેલ્થ વર્કર જયશ્રીબેન બગડા અને બાજુના ગામમાં ફરજ બજાવતા વીણાબેન બરંડા તરત એક્ટિવા લઈને પહોંચી ગયા હતા. જેની તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મોતીલાલ રાયને જાણ કરીને પહેલા તો તરત જ બહેનો દ્વારા બાળકને હાથમાં લીધું કે તરત બાળક રડતું બંધ થયું અને એકદમ હૃષ્ટપુષ્ટ અને તંદુરસ્ત બાળકને તેમની એક્ટિવામાં લઈને બહેનો બેલા પહોંચી અને બાલાસરના સેવાભાવી અને બાલાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સના ડ્રાઈવર કમલેશ રાજપૂતને કોલ કરીને તેમની ગાડી લઈને રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા અને પોલીસને જાણ કરીને બાળકને બચાવી લેવામાં આવ્યું છે. અત્યારે બાળકને રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખેલું છે. દિલધડક કામગીરી કરનાર જયશ્રીબેન બગડા અને વીણાબેન બરંડાની ચારે બાજુ પ્રશંસા થઈ રહી છે. દેશના વિપક્ષી નેતા જેવું જવાબદાર પદ સંભાળી રહેલા રાહુલ ગાંધીએ છેક અમેરિકા જઈને અનામત મુદ્દે બિલકુલ ગેરજવાબદાર અને અણછાજતું નિવેદન આપીને તેમના પદની ગરિમા લોપી છે અને દેશના કરોડો આરક્ષિતોની ભાવનાને ઠેસ પહોંચાડી છે. ત્યારે તેમના નિવેદનના વિરોધમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના નેતૃત્વ હેઠળ ભુજ ટાઉન હોલ પાસે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા કર્યા હતા. ધરણા બાદ પ્રતિક્રિયા આપતા દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે દેશના પવિત્ર બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારત વર્ષની સામાજિક ભૌગોલિક પરિસ્થિતિ, દેશવાસીઓની તાસીર અને માનસ, તમામ વર્ગો વચ્ચે સમાનતા જેવી અનેક બાબતોને ધ્યાનમાં લઈને દૂરોગામી ભવિષ્યનો વિચાર કરીને બંધારણ ઘડ્યું હતું તેમજ આરક્ષણનું અમલીકરણ કર્યું હતું. કોંગ્રેસે આરક્ષણ અને બંધારણની આડમાં 7 દાયકાથી અવિરતપણે લોકોને લૂંટ્યા છે, જેની ફરી એક વખત રાહુલ ગાંધીએ સાબિતી આપીને તેમની મેલી મુરાદ જાણે અજાણે છતી કરી દીધી છે, જેના વિરોધમાં જિલ્લા ભાજપ દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા. ધરણા કાર્યક્રમના આયોજનમાં કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. મોરચાના અધ્યક્ષ અશોકભાઈ હાથીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. મહામંત્રીઓ રવિભાઈ ગરોવા અને પ્રેમજીભાઈ મંગેરિયા તેમજ મોરચાના સભ્યો જહેમત ઉઠાવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં પ્રદેશથી ખાસ પધારેલ પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્યો, જિલ્લા ભાજપ મહામંત્રી, પૂર્વ રાજ્યમંત્રી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ, વિવિધ મોરચાના પ્રમુખો, સંગઠન અને મોરચાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા આજે અહીં જે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા એમને જે વિદેશમાં અનામત વિશે એસટી, એસસી, ઓબીસી અને એના વિશે જે એમણે પોતાનું જે મંતવ્ય રજૂ કર્યું છે, મન બનાવ્યું છે, વાત કરી છે, એ સરાસર આ સમાજને અન્યાય છે અને એણે મન બનાવ્યું છે કે અનામતનું ખતમ કરવી. એ પ્રકારનું એના વિરોધમાં આ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં આખા દેશમાં આ પ્રકારે જિલ્લા કેન્દ્રો ઉપર આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે કચ્છમાં પણ સૌ પાર્ટીના આગેવાનો અહીં અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષ સમાન્ય જનકસિંહજી, અમારા ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સૌ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આ પ્રકારે એમનું જો નિવેદન છે એમના વિરોધમાં આ પ્રકારનો ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આજે જિલ્લા ભાજપ કચ્છ દ્વારા જે ધરણાના કાર્યક્રમમાં જે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી, ત્રણેય મહામંત્રી શ્રી, બંને ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ આગેવાનો, વડીલો અને બહેનો કે આજે આખા ગુજરાતમાં જે ધરણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે કે જે રાહુલ ગાંધી જે અમેરિકાની ધરતી ઉપર જઈ અને જે અનામત વિરોધ કે જે આરક્ષણ મુદ્દો નાબૂદ કરવાની જે વાત કરી હતી એના અનુસંધાને આખા ગુજરાતમાં આજે ધરણા થઈ રહી છે. સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાથી માંડી પદાધિકારીઓ, સામાન્યમાં સામાન્ય ચૂંટાયેલા કાર્યકર્તાથી માંડી અને માનનીય મુખ્યમંત્રીશ્રી સુધીના સૌ ચૂંટાયેલા જવાબદાર પદાધિકારીઓ રસ્તા ઉપર આવી અને ધરણા કરી અને લોકો સુધી વાત પહોંચાડી રહ્યા છે. જે પ્રકારે કોંગ્રેસે પોતાનો ચહેરો બીજી બાજુનો બતાવ્યો, કોંગ્રેસના રાહુલ ગાંધી વિદેશોમાં જઈ અને જે પોતાના દિલની વાત હતી એ જે બહાર લાવ્યા, આમ જ્ઞાતિ જ્ઞાતિ, જાતિ જાતિ વચ્ચે લડાવવાનું કામ કોંગ્રેસ પક્ષ કરી રહ્યો છે અને એના મનની મેલી મુરાદો
પોતે વિદેશમાં જઈને જે બોલ્યા છે એ સામે આવી છે, એ બંનેને ઉજાગર કરતો આજનો આ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરીકે અમે યોજ્યો છે અને લોકો સમક્ષ લઈ જઈ રહ્યા છીએ કે કોંગ્રેસના દેખાડવાના એક છે અને ચાવવાના બીજા છે. ગરબાના ખેલૈયાઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતમાં ખેલૈયાઓ હવે વહેલી સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નવરાત્રી દરમિયાન ખેલૈયાઓને સમયની કોઈ પાબંદી નહીં રહે. મેઘરાજાની ભીતિ વચ્ચે ખેલૈયાઓ માટે આ રાહતભર્યું નિવેદન તમામને ખુશી આપનારું છે. નવરાત્રીનો પાવન અવસર આવનારા દિવસોમાં આવી રહ્યો છે. મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાવવા માટે ગુજરાતના સૌ નાગરિકો તૈયાર થઈ ગયા છે. નવરાત્રીના આ પાવન અવસરે સૌ ખેલૈયાઓ દિલ મૂકીને મા અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે, ગરબે ઘૂમી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે છેલ્લા અનેક વર્ષોથી નવરાત્રી મોડે સુધી રમી શકે, સાથે સાથે મોડી રાત સુધી નાના નાના વેપારીઓ, ફેરિયાઓ અને જે લોકો દરરોજ આ કામ કરીને એમનું પરિવાર ચલાવે છે, તેમનો ધંધો રોજગાર ચાલી શકે તેની બી ચિંતા કરવામાં આવતી હોય છે. આ વર્ષે બી મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આ બધા જ મધ્યમ વર્ગીય વેપારી, નાના વેપારીઓ, દુકાનોવાળા, રેસ્ટોરન્ટવાળા એનો ધંધો ચાલી શકે તે માટે પોલીસને ખાસ સૂચના આપવામાં આવી છે કે 10 દિવસ થોડો લોડ વધારે લઈને બી રાજ્યના સૌ નાગરિકો ઉત્સાહપૂર્વક નવરાત્રી બનાવી શકે તે માટેની ચિંતા કરવામાં આવે. સાથે સાથે સૌ ખેલૈયાઓ અને આયોજકોને બી વિનંતી છે કે આપણું મ્યુઝિક, ડીજે, બેન્ડ આ બધું આપણા જ આજુબાજુમાં રહેતા લોકો, અગર હોસ્પિટલની બાજુમાં આયોજન કરતા હો તો ત્યાં આ બધી જ જગ્યાઓ પર લોકો બીજા જે ત્યાં રહે છે તે હેરાન ના થાય તેની બી જવાબદારી આપણી છે. આપણા રાજ્યની અંદર મોડે સુધી ગરબા તમે રમી શકો તે માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પરંતુ સાથે સાથે એક જવાબદાર નાગરિક તરીકે તમે બી સૌ લોકો પોતપોતાનો ફરજ અદા કરશો તેવો મને 100% વિશ્વાસ છે. સૌ લોકોને ફરી એકવાર જય અંબે અને આપ સૌ લોકોને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ હમણાંથી જ આપું છું. નવરાત્રીમાં દિલ મૂકીને આપ સૌ લોકો મા અંબેની ભક્તિ કરી શકો તેવી આપ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. મહિલાઓની કલાને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ રૂપે ભુજ હાટ ખાતે પ્રગતિ મહિલા મંડળ દ્વારા 2 દિવસીય એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને માધાપરની વિરાંગનાઓના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના વિરાંગના બહેનો કાનબાઈ હિરાણી, શ્યામબાઈ ખોખાણી, રતનબાઈ હિરાણી, શ્યામબાઈ ભંડેરીના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની વિગતો આપતા પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વર્ષાબેન હરપાણીએ જણાવ્યું હતું કે આ અમારું 8મું પ્રદર્શન છે. પહેલા 50 સ્ટોલથી શરૂઆત થઈ હતી, આજે 95 સ્ટોલ થઈ ગયા છે. આ મંડળ સ્ત્રી સશક્તિકરણ અંગે કામગીરી કરે છે, જેમાં મહિલાઓ દ્વારા હાથ બનાવટની હસ્તકલા, ગૃહ ઉદ્યોગ ચલાવતી બહેનોની યોગ્ય સેલિંગ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ વખતના સ્ટોલમાં અબડાસા, મુન્દ્રા, માંડવી, ગાંધીધામની બહેનોએ સ્ટોલ રાખ્યા છે. લોકોને અપીલ કરતા કહ્યું હતું કે કચ્છની જનતા ભુજ હાટ ખાતે આવી સ્ટોલની મુલાકાત લે અને પ્રોત્સાહિત કરે તેવું જણાવ્યું હતું. આ આપણું પ્રગતિ એક્ઝિબિશનનો 8મો એક્ઝિબિશન છે અને 50 સ્ટોલથી શરૂઆત કરી હતી. આજે 95 સ્ટોલ આપણે કરી શક્યા છીએ. આપણે આજે આપણું એક્ઝિબિશન દીપ પ્રાગટ્ય માટે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, દિલીપભાઈ દેશમુખ અને મોહનભાઈ ના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કર્યું અને સાથે સાથે એક સ્ત્રી સશક્તિકરણની મિસાલ એવા માધાપરના વિરાંગનાઓ, જે આપણે ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે દેશની પરવા કર્યા વગર જે લોકો જીવનો જોખમમાં મૂકીને જે દેશની રક્ષા માટે જેને પોતાનો જે પરાક્રમ દેખાડ્યો એ લોકોના એના પણ હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કર્યું, જે એક સંદેશ હતો દરેક સ્ત્રી માટે, સશક્તિકરણ માટે. આપણે એ પ્રગતિ એક્ઝિબિશનની અંદર આખા કચ્છ લેવલેથી કે જે કનકપુર અબડાસાથી કરી અને મુન્દ્રા, માંડવી, ગાંધીધામ સુધીમાં લગભગ જે લોકો કંઈ પણ ઘરે હસ્તકલા કરતા હોય કે જે કોઈ ગૃહ ઉદ્યોગ ચલાવતા હોય, હાથની બનાવેલી વસ્તુ હોય કે જે એના ટેલેન્ટથી ઉદ્ભવેલી કરેલી વસ્તુ હોય, એ લોકોને સેલિંગ પ્લેટફોર્મ મળે એના માટેની દરેક વસ્તુ એ લોકો અહીંયા સેલિંગ કરશે.